તો આ તરફ નર્મદાના સાગબારામાં જમીન ખેડવાને લઈને ચાલતા વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। આદિવાસીઓ વચ્ચેના વિવાદને ઉકેલવા સાંસદ મનસુખ વસાવાની વનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ઉમરપાડા જંગલની જમીનને લઈને ચાલી રહ્યો છે વિવાદ અને નર્મદાના સાગબારાના ખેડૂતો વર્ષોથી ખેડતા હતા જમીન અને હવે વન વિભાગે વિવાદને પગલે ખેડૂતોને જમીન ખેડતા અટકાવ્યા છે। આદિવાસી સમાજના લોકો જંગલી જમીન ખેડતા હતા તેવું તેઓએ જણાવ્યું છે ને આ કોઈ નવું ખેડાણ નથી। 15 થી 20 વર્ષથી જમીન ખેડાઈ રહી છે અને વનમંત્રીએ યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે। ગાંધીનગરમાં વનમંત્રીને રજૂઆત બાદ મનસુખ વસાવાએ કહ્યું સરકાર પોઝિટિવ છે અને પુરાવા આપવા માટે કહેવાયું છે। અમારે જે પોઝિટિવ જે વાત છે અમે એક જ વસ્તુ કહી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે અને છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે તો વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય તે ઉકેલ લાવીશું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈક ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું। જે જંગલ પરનો જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું જોઈએ એ રીતના વાત કરી। બધી જ માનનીય મંત્રીશ્રીઓએ બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા। આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે। કેટલાક પુરાવા છે હજુ બીજા ઘણા પુરાવા મેળવવા પડશે। પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે। તો પણ સરકાર પોઝિટિવ છે। સુરતના ઉમરપાડા જંગલની જમીનને લઈને વિવાદ